જય માતાજી મિત્રો. તો આપણે વાડીએ વીએ છીએ શેણામાં પાણી વાળવા, અને આપણે શેણામાં છેલ્લું પણ હાલે છે. શેણા પાકી ગયા આપણા. આજુબાજુમાં બધે વઢાવા મળ્યા છે, અને આપણા શેણા તમને દેખાડું. આ છે આપણા શેણા, ને એટલું આપણે પાયું છે. આ છેલ્લું પાણ છે. તો આપણે પાણી વાળતા હતા, લાઈટ વહી ગઈ તો હવે ઘરે જ આવી છે. રસ્તામાં આપણે નાળિયેર દેખાડું, મેં તમને દેખાડું નાળિયેર. આ છે નાળિયેરી, એમાં નાળિયેર આવી ગયા છે. આ બાજુ છે શેણા, અને આ છે આંબાનો બગીચો. આંબામાં મોર આવી ગયો છે, ને લાઈટ વહી ગઈ છે, ને આપણે હવે આવીશું ઘરે. તમને એક વસ્તુ દેખાડું છું, એ તમારે કોમેન્ટમાં કહેવાનું છે શું છે એ. આ બધું છે, આ શેવડી છે કે ખડ છે, એ મને કોમેન્ટમાં જણાવો. તો આપણે ગાડી પાસે આવી ગયા છીએ, ને હવે આપણે આ ગાડી લઈને આપણે ઘરે જઈશું. ગાડીમાં પેટ્રોલ થોડુંક ઓછું છે, એટલે નક્કી નહીં ક્યારે કે ઊભી રહે એમ, તો પછી દોરીને જવું પડશે. તો મને એમ થયું કે અમારી વાડી પાસે ડેમ હતો, તમને દેખાડતો જાવ. તો અહીંયા 4 હોડકી પડી છે, એક ઉપર પડી છે આપણી ગાડી પાસે. અને આ છે અમારા ગામનો ડેમ, પીઠવડીનો. અહીંયા સીસીટીવી કેમેરો મૂકેલો છે, અને આ મકાન છે. અને આ છે અમારી પીઠવડીનો ડેમ. અહીંયા ઝાડ પડ્યું છે. આ ડેમમાં પાણી હજી સુધી સુકાતું નથી ઉનાળામાં, તે એવી રીતે કહે છે.